આપણા દેશની અંદર જે સભ્યતા છે એ સભ્યતાને ખૂબ વર્ષો જૂની સભ્યતા ગણવામાં આવે છે. આ સભ્યતાને અહીંયા સુધી જેણે જાળવી રાખી છે, જેણે ટકાવી રાખી છે, એની અંદર ઘણા બધા જે ફેક્ટર છે એણે પોતાનો ભાગ ભજવ્યો છે. એ પછી આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરાઓ છે, એની અંદર ઘણા બધા એવા ક્ષેત્રો અલગ અલગ છે. એ ક્ષેત્રના લોકો છે, એમણે આપણી આ સભ્યતાને અને આપણી આ સંસ્કૃતિને જાળવીને રાખી છે. કોઈ પણ જાહેર જીવનનો માણસ છે, એની પાસેથી આપણને એવી જ અપેક્ષા હોય કે આપણી આ જે સભ્યતા છે એને જાળવી રાખે અને એને વધુ આગળ લઈ જાય. એ પછી જાહેર જીવનનો કોઈ રાજકીય ક્ષેત્રનો માણસ હોય, એ પછી સામાજિક અગ્રણી હોય, કોઈ પત્રકાર હોય, કોઈ કલાકાર હોય, કોઈ કથાકાર હોય, કે જાહેર જીવનનો કોઈ પણ વ્યક્તિ હોય, એની પાસેથી આપણને એ જ અપેક્ષા હોય કે આ જે સભ્યતા આપણા પૂર્વજોએ આટલા વર્ષોથી જાળવીને આ ધરોહરને એને આપણા સુધી પહોંચાડી છે, એ આપણે આવનારી પેઢી સુધી પણ પહોંચાડીએ. અને એનું જતન આ લોકો પાસેથી જ આપણને અપેક્ષિત હોય છે. પરંતુ જ્યારે આ લોકો ક્યાંક પોતાની સભ્યતા ચૂકી જાય છે અને સભ્યતાની વાતો કરતા કરતા પોતાનું જે વાણી વર્તન છે એમાં ક્યાંક અસભ્યતા જ્યારે છલકાવા લાગે છે, ત્યારે ચર્ચા કરવી જરૂરી બનતી હોય છે. આ વિષયને લઈને વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, DSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કોઈ પણ જાહેર જીવનનું માણસ છે, એનું જે જીવન છે એ જાહેર જીવનમાં આવ્યા બાદ પછી એનું પોતાનું નથી રહેતું. એ લોકો માટે જીવતો હોય છે. એનું જે પણ ક્ષેત્ર છે એ લોકો સાથે જોડાયેલા છે. વ્યક્તિગત રીતે ખાનગીમાં એ વ્યક્તિ શું કરે છે એની એટલી અસર નથી થતી જેટલી એ જાહેર જીવનમાં જાહેર મંચ ઉપરથી કરે છે. એટલે જીવનની અંદર આ બધું જે વસ્તુઓ છે એને બેલેન્સ કરીને ચાલવી ખૂબ જરૂરી બની જતી હોય છે જ્યારે તમે જાહેર જીવનની અંદર છો. અને જે રીતે મેં અગાઉ વાત કરી કે જાહેર જીવનનું કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, પછી રાજકીય અગ્રણી હોય, સામાજિક અગ્રણી હોય, કોઈ પત્રકાર, કથાકાર, કલાકાર, કોઈ પણ વ્યક્તિ હોય, તમે જાહેર જીવનની અંદર જાહેર મંચ ઉપરથી શું બોલો છો, એ શબ્દો જ છે એનું મહત્વ ખૂબ હોય છે. અને શબ્દોને જોખી તોડીને બોલવા પણ એટલા જ જરૂરી એટલા માટે બની જતા હોય છે કારણ કે તમે જે બોલો છો એનું અનુકરણ કરવા વાળા લોકો જે છે એ ખૂબ વધારે હોય છે. બહોળો વર્ગ હોય છે જે તમને સાંભળીને તમારા શબ્દોનું અનુકરણ કરે છે. એને સાચા માની લેવા વાળો મોટો વર્ગ છે. એટલા માટે તમારી જે જવાબદારી છે એ વધી જાય છે કારણ કે તમારા શબ્દોને ઝીલનારા લોકો જ છે એની સંખ્યા ખૂબ વધારે છે. અને જ્યારે આવા વ્યક્તિ જેની પાસેથી સભ્ય વર્તનનું, સભ્ય શબ્દોનું એની આપણને અપેક્ષા હોય અને એ વ્યક્તિ જ્યારે પોતાની સભ્યતા મૂકી અને કોઈ અસભ્ય કે કોઈ અયોગ્ય વાત કરે છે, ત્યારે ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કારણ કે એમના શબ્દો થકી એમનું અનુકરણ કરનારા લોકો ગેરમાર્ગે ન દોરાઈ જાય. વાત કરવી છે માયાભાઈ આહિર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું જાહેર મંચ પરથી એને લઈને, કારણ કે ગુજરાતની અંદર ગઈકાલથી જ આ એમનો જે વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે ને ચર્ચાનો વિષય બન્યો છે. આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકા. કરશન બાપુ, BS9 ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. અને સૌથી પહેલો પ્રશ્ન એ કે માયાભાઈ આહિરનું જે આ સ્ટેટમેન્ટ છે એને તમે કઈ રીતે મૂલવો છો? જી, માયાભાઈ એક કલાકાર છે. એ આખું ક્ષેત્ર અલગ છે. વાત પોલીસ માટે કરી તો એ પોલીસ ડિપાર્ટમેન્ટ એક આખું તંત્ર છે. કલાકાર હોય, તંત્ર હોય, એ સ્ટેટમેન્ટ વિશે હું સ્ટેટમેન્ટ આપું તો હું, તમે પૂછો તો તમે, એ દરેક અલગ હોય છે. સ્વીકૃતિનો અભાવ આમાં, માનો કે માયાભાઈના સ્ટેટમેન્ટ અથવા તો પોલીસ તંત્રની વાત અથવા તો એનો જે વિરોધ થયો, એ બધામાં પડીએ એ પહેલા એક જવાબદાર નાગરિક તરીકે આપણે એ બાબતમાં ડેપ્થ જઈએ ને તો આ બધી જ ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક સભ્ય સમાજની સભ્યતાને ડેમેજ કરી રહી છે. અને એના માટે થોડી ઊંડાણમાં વાત કરીએ તો સ્વીકૃતિનો અભાવ છે. ક્યાંક ને ક્યાંક સ્વીકૃતિનો અભાવ છે. માયાભાઈએ એ વાત કરી તો એ વાત પાછળનો ઉદ્દેશ શું છે એ ખૂબ મહત્વનું છે. વાત પોલીસ તંત્રની હોય અને વિડીયો ઉતારવાની વાત હોય તો
મારે પેલા તો પોલીસ માટે વાત કરવી છે. કોઈ પણ બાબતે હું વર્ષોથી જાહેર સેમિનારો અને સભાઓમાં અને આજે હું પેલા ચોખવટ એ કરું કે હું જે કઈ નિવેદન આપું છું એ પાર્ટી બેઝ ઉપર નથી આવતું. વર્ષોથી જે આ સભ્ય સમાજ સાથે, વિદ્યાર્થીઓ સાથે હું જોડાયેલો છું, જે હું માસ સાયકોલોજી જાણું છું, એ બેઝ ઉપર નિવેદન આપું છું. મારા નિવેદનને અને પાર્ટીને કોઈ લેવા દેવા નથી અને આ મુદ્દો પાર્ટીનો નથી. પેલી વાત તો એ છે કે પોલીસ, અને હું વર્ષોથી એક પોલીસ કરતા વર્ષોથી એ કહેતો આવું કે બેન, મારે તમને ઠપકો આપવાની મારો રાઈટ તો જ છે, તમારી ટીકા કરવાનો, તમારો કાન પકડવાનો રાઈટ મને તો જ છે. તમારી ભૂલ જ્યારે થઈ હોય ત્યારે હું તમને આપણી કાઠિયાવાડી ભાષામાં ખખડાવું, એ હું ત્યારે જ ખખડાવી શકું જ્યારે તમે સારું કામ કર્યું હોય, ત્યારે મેં તમારી પીઠ થાબડી હોય. તમારા સારા કામમાં જો મેં પીઠ ન થાબડી હોય તો મારે ખાલી ટીકા કરવા કે ખાલી નાની દીકરી કે નાની બેન માનીને તમને ખખડાવવાનો કોઈ રાઈટ નથી. આ તો પછી મારી એક વડીલગીરી માટે અથવા તો હું જે ક્ષેત્રમાં હોઉં એ ક્ષેત્રગીરી માટે હું કઈ કરું તો સભ્ય સમાજે મને પૂછવું જોઈએ કે આ બેને જ્યારે એટલું સરસ એચિવમેન્ટ કર્યું હતું, એટલું સરસ કામ કર્યું હતું, ત્યારે એની પ્રશંસા કરવા બાપુ તમારું મુખ કેમ નતું ખોલ્યું? આજે ટીકા કરતી વખતે તમે આ કરો. સેમ બાબત પોલીસમાં છે. પોલીસને કદાચ નકારાત્મક રીતે કોઈ જોતું હોય તો પોલીસમાં, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે નકારાત્મકતા છે એના માટે પર્ટિક્યુલર જે તે સ્ટેટની રૂલિંગ ગવર્મેન્ટ હોય છે. હોશિયાર માણસ એ જાણે છે કે ગવર્મેન્ટ જો હકડે ઠાઠ સ્ટ્રિક્ટ થાય તો પોલીસ આમ તેમ ન હલી શકે. પોલીસ પણ એક પોલીસ શું કે બીજા ગ્રહમાંથી આવેલા લોકો છે, એ તમારા ને મારા જેવા ભાઈ બહેનો છે. પોલીસ વિશે કઈ ટીકા કરવી હોય તો સૌ પ્રથમ તો હું ચોખ્ખું કહું છું, મારી વાત જેને નહીં સમજાય એ કદાચ એને નકારાત્મક રીતે રહેશે. જ્યારે નાલાયક લોકોએ મુંબઈમાં હુમલો કર્યો હતો અને દેશના દુશ્મનોને પકડવા માટે આર પાર જે આપણા જવાને ગોળીઓ ખાધી હતી, આવા તો હજારો દાખલા છે. પછી અક્ષરધામનો હોય, અંડરવર્લ્ડનો હોય, અસામાજિક તત્વોના ફાયરિંગોમાં હોય, જે આપણા પોલીસ લોકો એ પણ પરિવાર લઈને બેઠા છે. એમને પણ લાગણી જેવું હોય છે, એમને પણ દીકરા દીકરી હોય છે. એમને એ ખાખી વર્દીની અંદર જે માણસ છે એ તમારા મારા જેવો નોર્મલ ઇન્સાન છે. જેમ કંડક્ટર કંડક્ટરી કરે છે, ડોક્ટર ડોક્ટરી કરે છે, વકીલ વકીલાત કરે છે, એમ એમનું એક કેરિયર છે અને કેરિયરની સાથે એક સેવક તરીકે એમાં જોડાય છે. કોન્સ્ટેબલ માંથી લઈને આઈપીએસ સુધી અંદર એન્ટર થવા માટે મા બાપે કેટલા પેટે પાટા બાંધ્યા હોય અને જે તે ભાઈ બહેને કેટલી મહેનત કરીને એ ખાખી વર્ધીના ગૌરવના હકદાર બન્યા હોય છે. એ 45 ડિગ્રીમાં તાપમાં જે અરે બેન ન વાપરવાના શબ્દો લોકો વાપરે છે. મારો ભાઈ કે મારી બેન પોલીસ ડિપાર્ટમેન્ટમાં જયારે ટ્રાફિકમાં 45 ડિગ્રીમાં એની ફરજ નિભાવતો હોય, એ ફરજ એટલે નિભાવતો હોય કે તમારો મારો જીવ બચી શકે. ગોળીઓ ખાય છે, રાત ઉજાગરા કરે છે. અનેક મિત્રો છે મારા આઈપીએસ થી લઈને કોન્સ્ટેબલ સુધી કે એ લોકો ઘરના નથી રહેતા. કારણ એ માટે કે એ સભ્ય સમાજની ડ્યુટી કરી શકે, સભ્ય સમાજનું રક્ષણ કરી શકે. એ પ્રશંસા જો હું ન કરી શકતો હોઉં તો પોલીસ બાબતે મારે કઈ પણ બોલવું એ સામાજિક રીતે દૂષણ છે, આધ્યાત્મિક રીતે પાપ છે અને વ્યક્તિગત રીતે નકારાત્મક મહત્વાકાંક્ષા છે. વાત સ્વીકૃતિની છે બેન. માનો કે અત્યારે શું છે કે જલ્દી લોકોને ચહેરા બનાવવા છે. હું વર્ષોથી અમે પણ જાહેર જીવનમાં છીએ. હું કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઉં, અમે હમણાં મારો દાખલો દઉં, સુરેન્દ્રનગર અમે ગયા હતા, ત્યાંના કલેક્ટર હતા અને ડીએસપી હતા. અમને વિડીયો ઉતારવા નહોતો દીધો, અમને નહોતું ગમ્યું અને બંધારણની વિરુદ્ધનું હતું. એમ છતાંય અમે ત્યાં વિવેક જાળવ્યો તો. પાછળથી મેં નિવેદન આપીને મીડિયાને આપ્યું હતું. તમે લોકોએ પણ ચલાવ્યું હતું કે ભાઈ આવું ન ચાલે. કલેક્ટર એ આખી અલગ મેટર છે, આપણે અલગ રસ્તે નથી જવું. પણ વિવેક વગર પોતાના ચહેરા ચમકાવવાની નકારાત્મક મહત્વાકાંક્ષા, હું પોલીસ સ્ટેશનમાં જાઉં, ચલો હું કોઈ લોકહિતમાં જતો હોઉં, લોકહિતમાં કઈ કરતો હોઉં તો અલગ વસ્તુ છે. પણ
જોયું બાપુ કલેક્ટરને આમ કહી દીધું, જોયું બાપુએ પોલીસ સ્ટેશનમાં જઈને આવું વર્તન કરી નાખ્યું. આ નકારાત્મક સાયકોલોજી હવે ધીરે ધીરે લોકો અને નવી પેઢીને સમજાવવાની જરૂર છે. અને આપણે બધા વાહ વાહ તાલીઓ પાડીએ કે ભાઈ ફલાણા માણસે તો પોલીસ સ્ટેશનમાં જઈને, જો એ નથી ડરતો, એ કલેક્ટર પાસે જઈને જો આવું કહી દીધું, મુદ્દા તાકાતથી રજૂ કરવા જોઈએ, પણ ઉદ્દેશ જે દેખાતો નથી, થાંભલા અને તાર કરતા મહત્વના ન દેખાતા અંદર જે વીજળી પ્રવાહ છે એ મહત્વનો છે. જો મારી વાત સમજનારા સમજી જશે. એમ સભ્ય સમાજ, આપણું કલ્ચર, આપણી આવતીકાલને સમજવા માટે એ ન દેખાતો અંદરથી ઉદ્ભવેલો જે વિવેક છે, એ વિવેકના અભાવને કારણે હું મારા ચહેરા ચમકાવવાની ભૂખને આધારે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં, કોઈ પણ ક્ષેત્રમાં, ખાલી પોલીસ તંત્રમાં નહીં, કે જે લોકો પોતાના રોજગારીના માધ્યમની સાથે સાથે રાષ્ટ્રની, ગુજરાતની, વિસ્તારની સેવા કરે છે, એની આડમાં, કારણ કે ફરીથી રિપીટ કરું છું કે એનો જોબ પ્રોફાઇલ તો જોવો, તમે ડિપાર્ટમેન્ટ વાળાની જોબ પ્રોફાઇલ તો જોવો, બહુ જ હાર્ડ છે બેન. ખાલી આપણે અત્યારે વાતો કરીએ અથવા તો ત્યાં જઈને હો હા કરવું, તમને ખબર છે જયારે 500 નું ટોળું સામે હોય, આ બધી માસ સાયકોલોજી જાણીએ ને તો આપણે માણસની વ્યાખ્યામાં બેન આવી શકીએ. અમે તો જાહેર જીવનમાં છીએ, અમને ઘણા આવા અનુભવ થતા હોય છે, અમારે કરવું પડતું હોય છે, પણ કહીને સમજદાર વ્યક્તિ વધારે દુખી હોય, આજની કહેવત છે. 500 ના ટોળા સામે ઉપરના ઓર્ડરને લીધે 5 ડિપાર્ટમેન્ટના માણસો એ ટોળા આરે પથ્થરમારી હોય કે કંઈ પણ હોય, જે બે ધનાધન થતું હોય બેન, ત્યારે તમે એ પોઈન્ટ પર 500 ની સામે 5 રક્ષણ કરતા એ પોલીસ વાળાના ઇનર સાઈડ શું ચાલતું હશે, બેસીને વિચારો ને તો તમને એમ થાય કે આને 2 વીઘા ખાતે કરી દઈએ. એટલે મેઇન વાત એ છે કે પોલીસ તંત્ર ને માટે કંઈ પણ બોલતા પહેલા આપણે પોલીસને ગાળો દઈએ છીએ. પોલીસ વિશે આ તો મેં વર્ષો પહેલા પણ એક મારો મેસેજ આપેલો છે, નોન પોલિટિકલી. પોલીસને ગાળો દઈએ છીએ, જ્યારે હું પોતે દબાણમાં આવું, હું પ્રેશરમાં આવું, મારા ઉપર કંઈક બંધારણની વિરુદ્ધનું થાય, ત્યારે તો દોડીને માતો મારે, ત્યારે પોલીસને ફોન ન કરવો જોઈએ, જો પોલીસથી મને એટલી નફરત હોય તો. અને બીજી વાત, માનો કે તમારા પપ્પા અથવા હું મારા દીકરાને, માનો કે તમે મારી દીકરી છો, બરાબર, તમે કંઈક ભૂલ કરી અને મેં 2 સભ્ય સમાજ ન સ્વીકારે એવા શબ્દો બોલ્યા, માનો કે એ નાલાયક આવું કરાય, આ બધા ઘર કી કહાની છે, બરાબર, આવા ગાંડા જેવા કામ કરાય, આવું દરેક માવતર એના છોકરાઓને કહેતા હોય. હવે એ દીકરો કે એ દીકરી એ વાક્ય પકડી લે અને એમ કે મારા પપ્પાએ અથવા મારી મમ્મીએ, મારા માએ અથવા મારા બાપે મને નાલાયક કહ્યું. હવે હકીકત તો એ છે, સભ્ય સમાજની સિસ્ટમ પ્રમાણે હકીકત એ છે કે મા બાપ ઓલવેઝ બાળકોનું હિત જ ઈચ્છતા હોય, કે અમુક કડક ભાષામાં કહેતા હોય તો અમુક ક્ષેત્રો પણ એવા છે કે એની સુરક્ષા માટે અમુક કડક ભાષામાં પેલું કરવું પડે. વાત રહી કરપ્શનની, ભ્રષ્ટાચારની, પોલીસ ડિપાર્ટમેન્ટના દરેકમાં વાંક કાઢવો હોય તો રામનોય નીકળે ને વખાણ કરવા હોય તો રાવણને થાય. આ આપણે સ્વીકારવું જ પડે. એ બધું છે, તો એ માટે પણ હું જવાબદાર પોલીસને નથી ગણતો. પોલીસ માનો કે ખોટું એન્કાઉન્ટર કરે, પોલીસ માનો કે રિશ્વત લે, પોલીસ એફઆઈઆર તમે નોંધાવા જાવ ને તમારી એફઆઈઆર ન લે, અથવા તમે ગુનેગાર ન હો અને તમારા ઉપર એફઆઈઆર કરે, જે આ મુખ્ય રીતે આ બાબતે એને ગાળો પડતી હોય છે, એ બધામાં ક્યાંય પોલીસ, સીધી લીટીમાં પોલીસ જવાબદાર છે. પણ કડવું સત્ય એ છે કે રૂલિંગ ગવર્મેન્ટ ધારે, હું રિપીટ કરું તો પોલીસ તંત્રમાં આ જે કચરો છે, અને કચરો ક્યાં નથી, કુટુંબ હોય ને ત્યાં એક ઉબેટ હોય, ગામ હોય ને ત્યાં એક નંગ હોય, આપણે કહેવત છે ને ગામ હોય ત્યાં ઉકેડો હોય. પણ એ બધું ક્લિયર કરવાનું કામ રૂલિંગ ગવર્મેન્ટનો ઈરાદો અને એ ઈરાદાનું ઇમ્પ્લિમેન્ટેશન છે. એટલે પહેલી વાત પોલીસ ઉપર, પ્રશ્ન એ છે કે જે રીતે હું આવું છું માયાભાઈ માયાભાઈ ઉપર. સ્ટેટમેન્ટ આપ્યું કે જે પોલીસ અધિકારી જે પોલીસ અધિકારીનો નિવૃત્તિ સમારોહ હતો, ત્યારે માયાભાઈ આહિરે જે પ્રકારે સ્ટેટમેન્ટ આપ્યું કે ઘણા લોકો આવતા હોય છે ને આવીને વિડીયો બનાવે છે પોલીસનો, અને લોકો એવું કહેતા હોય છે કે તમે અમારા ટેક્સના પૈસે પગાર મેળવો છો. હવે જે રીતે તમે વાત કરી કે કચરો દરેક જગ્યાએ હોય છે, ગામ હોય ત્યાં ઉકરડો હોય,
જો જી પોલીસ જે ખાતું છે, ખાતાની અંદર જે આવા લોકો, કોઈ ભ્રષ્ટ જો અધિકારી છે અને કોઈ વ્યક્તિ એને પકડે છે ને એનો કદાચ વિડીયો કે ફોટો બનાવે છે, તો જી એ વ્યક્તિ કદાચ ટેક્સ પેયર નથી, એની આવક કદાચ એટલી નથી કે એને ટેક્સ ડાયરેક્ટ ટેક્સ ભરવો પડે, તો શું એ જી વ્યક્તિને એ ભ્રષ્ટ પોલીસ અધિકારીને ખુલ્લો પાડવાનો હક મટી જાય છે? શું એ વ્યક્તિ સરકારી અનાજ ઉપર જીવે છે એટલા માટે એને આ ખોટું થતું સહન કરવાનું, એ બહાર ન લાવી શકે? આ કારણો હોઈ શકે, જે રીતે માયાભાઈ આહિરનું સ્ટેટમેન્ટ છે. તમારી વાત સાથે હું બિલકુલ સહમત નથી. એટલા માટે સહમત નથી બેન કે વિવેક છે ને, વિવેક વગરનું તમે સુવર્ણ પીરશો ને તો એ સ્વમાની માણસ લાત મારે. હું એક્ઝામ્પલ આપું, તમને ખોટું લાગે તો માફ કરજો. BS9 માં એઝ એ રિપોર્ટર તમે કામ કરો છો. તમારા સિનિયર તમને એવું કે નિધિ બેટા આટલું આટલું આપણે સુધારવાની જરૂર છે, દીકરા થોડુંક અઠવાડિયામાં મહિનામાં થોડું ઇમ્પ્રુવ કરી લે. મને ભરોસો છે કે નિધિબેન તાકાતથી જે વિવેકથી કહેલા શબ્દોનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. સમજો છો તમે? હવે એની જગ્યાએ એ જ વાત એ નિધિ પછી એક બે ન બોલવાના શબ્દો બોલે, તું મારો પગાર ખાય છે, હું તને મહિને એટલા પગાર આપું છું, આમ ના ચાલે, આ મહિના દીમાં થઈ જવું જોઈએ, નહીં તો ઓપ્શન શોધી લેજો. વાત તો બેન બે એક જ થઈ ને, સમજો છો તમે? વાત તો એક જ થઈ, પણ આપણી સંસ્કૃતિ, આપણો સભ્ય સમાજ નિધિ બેટા આટલું આટલું કરીશ તો તારું અને આપણા બેનરનું ભલું થશે, એ સ્વીકારે છે આપણો સભ્ય સમાજ. અને પાછળનું જે બીજું હું બોલ્યો જે તમને પસંદ ના પડે, અને આપણે એવા છોકરા છોકરીઓ હોય છે કે લાત મારે બે શબ્દો ના બોલવાના બોલે કે ભાઈ અરે રાખ તારી પાસે. વાત મેટર બંને એક જ છે, પણ વાત સ્વમાનની છે બેન. આપણા ભૂતકાળના યુદ્ધો જોવો, મહારાણા પ્રતાપ લ્યો, શિવાજીના મહાભારતના યુદ્ધ જોઈ લો, એ યુદ્ધોમાં પણ શિસ્ત વિવેક હતો. એટલે વિવેક વગરનો તમે કાયદો બતાવો, વિવેક વગરની તમારી જે છીછરી માહિતી છે એ બતાવો. થોડુંક તમે અત્યારે બધો ક્રેઝ છે બેન, થોડુંક ગૂગલમાં વાંચી લીધું એટલે હું બંધારણ જાણું છું, હું કાયદો જાણું છું. બેન હું અહીંથી અમદાવાદ સુધીનો રસ્તો જાણું એ વાત આખી અલગ છે, હું અહીંથી અમદાવાદ મારા પગને તોડીને પહોંચું એ વાત આખી અલગ છે. એટલે વિડીયો ઉતારવો અને તે પછી એની સાથે જે મેં આ બેસ્ટ ઉદાહરણ તમારું આપ્યું મેં, કે બંને બાબત 100% સેમ છે, ખાલી એકમાં વિવેક ભરપૂર છે, જેમાં મારી નિધિબેન તાકાતથી રાત ઉજાગરા કરીને ઇમ્પ્રુવ કરીને મહેનત કરશે. અને એક બાબત હું કહેવા માંગુ છું, પણ એમાં નકારાત્મકતા છે, વિવેકનો અભાવ છે, તો નિધિબેન નેગેટિવ જ થશે અને ઉલટાનું સાંભળનારા સમજી શકશે જે હું કહેવા માંગુ છું, ઉલટાનું બધું નેગેટિવ થશે. એટલે વિવેક વગરનું અને બહુ દીવા જેવું છે. એક હું ડેપ્થમાં વાત કરું ને બેન, તો માછલાઓએ બાજને ઉડતા ન શીખવાડાય, સસલાએ સિંહને શિકાર કરતા ન શીખવાડાય, સરપોલિયાએ અજગરને ભયડો કઈ રીતે લેવો એ ન શીખવાડાય. પણ થાય છે શું કે સસલું સિંહને શિકાર કરતા એટલા માટે શીખવાડે છે કે મારી વાહ વાહ થઈ જાય કે એ નામના સસલાએ સિંહને આવું કહી દીધું, સિંહને આવું કહી દીધું. એટલે એ સસલાનો ચહેરો થોડો માર્કેટમાં ચાલે અને એ નકારાત્મક ચહેરો ચમકાવવાની જે ભૂખ છે, એટલે આ રીતે થાય છે. વિવેક સાથે સગા બાપનો વિરોધ કરાય. મેં તો ગુજરાતમાં એવા લોકો જોયા છે, એવા કુટુંબ જોયા છે કે કુટુંબમાં કોઈ પરિસ્થિતિ બદલવા માટે, અમારે ગઈકાલે જ વાત થઈ છે, હું નામજોગ નથી જતો, ઘરમાં ઉપવાસ કર્યો હોય કે જો ઘરમાં કાલથી આ વસ્તુ ચાલુ નહીં થાય તો કાલથી મારું જમવાનું ના બોલાવતા. એક વાત એ છે. અને બીજું ઘરમાં અશાંતિ થાય, કેમ મારું નથી સાંભળતા, આ તે એને લીધે માળો વિખાઈ જાય 6 મહિને વર્ષે. સમજો છો તમે? એટલે વિવેક વગરનું કંઈ પણ, અથવા તો પોતાની જે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે એના કરતા ચહેરો ચમકાવવાની ભૂખ, એને કારણે આ થાય છે. સીધી વાત ઉપર આવીએ તો માયાભાઈએ જે આ વાત કરી, તો સેમ પોલીસ તંત્રની અમે વાત કરી કે એમાં કયા બાજુ પેલા કેમેરો મૂકવો જોઈએ, એ લોકોની શહાદતો યાદ કરવી પડે, રાત દિવસના ઉજાગરા યાદ કરવા પડે, જ્યારે હાકડ પડે ત્યારે
કોઈ હગો વાલો આવીને નથી ઉભો રહેતો, પેલા પોલીસ સ્ટેશને જવું પડે કે મારા ઉપર આવો અન્યાય થયો. આ હકીકત છે. અને એમાં જે દાગાઓ છે એ દાગા ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટની ઈરાદા ખરાબ છે એટલે છે, તો એ બધા માટે જવાબદાર તો ગવર્મેન્ટ છે, તંત્ર થોડું છે. એમ માયાભાઈએ જે વાત કરી એ તમે આખું સાંભળો તો આખાનો જે ઉદ્દેશ છે, જ્યાં સુધી હું માયાભાઈને ઓળખું, હું કોઈની તરફેણ નથી કરતો, હું તો વાત એ કરવા માંગુ છું કે આ રીતે કરીશું તો સંસ્કૃતિ અને સભ્ય સમાજનું હિત સચવાશે. એનું જે આખું તમે સાંભળો તો એ ક્યાં કોઈ પર્ટિક્યુલર કોઈને ટાર્ગેટ કરે છે. એ એક રીતે તો એ જ કહેવા માંગે છે. અરે હું ચલો એની સાથે સહમત છું કે કદાચ કોઈ પોલીસમાં એવું થતું હોય તો તમારામાં તાકાત હોય તો 100 જણા સામે ભૂખ હડતાલ ઉપર બેસી જાવ ને વિવેક સાથે, સમજો. એટલે આ મુદ્દો કોઈ એવો નથી કે એમાં કોઈ કાળું ધોળું થઈ જાય. પણ મને માફ કરજો, પણ આ બધી બાબતોમાં મને એવું લાગી રહ્યું છે કે સભ્ય સમાજનું ક્યાંક ને ક્યાંક છીછરાપણું, ખરેખર આપણો સભ્ય સમાજ ને આપણા સંસ્કૃતિના ઊંડાણ જેવું ઊંડાણ આ બ્રહ્માંડમાં નથી. પણ લોકોની આ માનો કે રિપીટ કરું કે કોઈ ઓફિસે જઈને ન કરવાનું કરવું, આ તે એમાં ઈરાદો માત્ર ચહેરા ચમકાવવાનો હોય છે, પોતાની આવડત કરતા વિશેષ જલ્દી મોટું થઈ જવું. જેમ આપણા સમાજમાં કહેવત છે ને કે જલ્દી રૂપિયા કમાઈ લેવા એટલે અસામાજિક તરફે જતા હોય, આવા દાખલા છે. એટલે બેન ખરેખર આ બધું જ બંધ થવું જોઈએ કે જે લોકો ખોટા છીછરા વેડા કરે છે. જી બિલકુલ. બાપુ, બે પ્રશ્નો થાય છે મને અહીંયા. જે રીતે તમે મારું ઉદાહરણ આપ્યું, આપણે એ જ ઉદાહરણને આગળ વધારીએ કે તમે મારા સિનિયર છો ને જો તમે મને કહી રહ્યા છો કે બેટા આમ કામ કરવાનું છે, આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે, એમાં હું તમને પ્રત્યુત્તર આપું છું કે હા તમારી વાત સાચી છે, મારે આ કરવું જોઈએ, આ મારી ફરજ છે, હું એનો જ પગાર લઉં છું અને એ રીતે હું મારું કામ આગળ વધારું છું. એક આ વાત છે. અને બીજું ઉદાહરણ એવું છે કે મને અસભ્ય શબ્દોમાં તમે જો કામ કરવાનું કહો છો અને પછી હું તમને સામે પ્રત્યુત્તર આપું છું કે હું જે પગાર લઉં છું, તમે મારા સિનિયર છો, તમે મારા માલિક નથી, મને જે પગાર મળે છે એ પગાર તમારા બાપુજી નથી ભરતા. તો અહીંયા જે સભ્યતા છે એ બંને તરફી જળવાવી એટલા માટે જરૂરી છે કે જ્યારે સિનિયર મને ઓર્ડર આપે છે ત્યારે એમનામાં પણ સભ્યતા હોવી જરૂરી છે, અને જ્યારે હું એમને પ્રત્યુત્તર આપું છું કે હું એમને એમની એ જે ખોટું કરે છે એના વિશે જ્યારે જવાબ આપું છું ત્યારે મારામાં પણ એટલી જ સભ્યતા જળવાવી જરૂરી છે. કોઈ વ્યક્તિ, કોઈ પોલીસ અધિકારી કદાચ કંઈ ખોટું કરે છે અને કદાચ કોઈ યુવાન છે કે દેશનો કોઈ પણ નાગરિક છે અને એમણે કેટલા ભોગ આપેલા છે ભૂલીને કદાચ એનો વિડીયો બનાવે છે કે એની સાથે અસભ્ય વર્તન કરે છે, તો જ્યારે આપણે એમને ઠપકો આપીએ છીએ તો તમને નથી લાગતું કે ઠપકામાં પણ સભ્ય ભાષા જરૂરી છે? જી નહીં, આ વાત સાથે હું સહમત છું. 1 to 1 વાત હોય ને બેન, જ્યારે 1 to 1 વાત હોય ત્યારે તમારી વાત સાથે હું સહમત છું. પણ ચલો હું ઘણા સમય પહેલા કંપનીઓના એન્યુઅલ ફંક્શનમાં મોટિવેશન માટે મને બોલાવતા એમ, અને હું કઈ સેવા નતો કરતો, ચાર્જ લેતો, તો ત્યારે હું અમુક વાતો બોલતો, એક બે વાક્યો ત્યાંની સ્ટાઇલમાં કહું. તમે છો એટલે કંપની છે એવું નથી, કંપની છે એટલે તમે છો, તમે જશો તો બીજું કોઈ આવી જશે. કંપનીને ક્વોલિટીની જરૂર છે. જો તમે તમારું બેસ્ટ નહીં આપી શકો તો કંપની તમને લાત મારી શકે, તમે એકલા પડી જશો, કંપની એકલી નહીં પડે. આ વાત મેં માસમાં સામે 500 એમ્પ્લોય વચ્ચે કહી, એક ઉદાહરણ તરીકે, બરાબર? તો એમાં કઈ ખોટું નથી. હવે એ જ બાબત કોઈ એક એમ્પ્લોયની સામે હું આ જ શબ્દો બોલું તો શું અસર આવે બેન, સમજો છો તમે? પેલું મેં આખું એમ્પ્લોયને પણ એક પોતાનું બેસ્ટ આપે એના માટે ઉત્સાહ વધે એ માટે અને કંપનીનું હિત જળવાય એના માટે મેં જનરલ માસ વાત કરી, જ્યાં એ એક્સેપ્ટેડ છે. અને વ્યક્તિગત આ બેઠે બેઠા શબ્દો એક જ વ્યક્તિ સામે હોય ત્યારે હું બોલું તો 100% નકારાત્મક અસર આવે. સમજો તમે? સેમ વાત માયાભાઈએ જે કરી છે એ છે. કોઈ વ્યક્તિગત બેઝ ઉપર આ કહ્યું હોય ને કે ભાઈ તારા બાપ એને પગાર આપે છે એમ, બરાબર, એ વાત આખી અલગ છે. અને આ જયારે આવું તો કેટલું બધું ઉદાહરણ આપી શકાય, આખો સેમિનાર થઈ શકે બેન 5 કલાકનો. આમાં કોઈ વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં નથી આવ્યું. આ જ ઉદાહરણને આપણે આગળ લઈ જઈએ, મારા જ ઉદાહરણને, કે હું વાહન લઈને નીકળી છું અને કોઈ પોલીસ અધિકારી છે
એ મને જી રોકે છે. મારી એટલી જી આવક નથી કે હું ટેક્સ ભરું, અને હું ડાયરેક્ટ જી ટેક્સ ન ભરતી હોય, આઈટીઆર ભરતી હોય, રિટર્ન થઈ જતું હોય, અને જી કદાચ હું સરકારી જે રાશન કાર્ડ ઉપરથી અનાજ લેતી હોય અને જઉં છું ને કોઈ જી પોલીસ અધિકારી મને એવું લાગે છે કે કંઈક ખોટું કરે છે, તો હું ત્યાં સભ્ય ભાષામાં જો કદાચ વિડીયો બનાવું છું સભ્યતા સાથે, મને એવું લાગે છે કે આ ખોટું છે અને આને મારે ઉજાગર કરવું જોઈએ, જે પ્રકારે ઘણા બધા લોકો કરતા હોય છે, તો એવું મારે ન કરવું જોઈએ, એવું તમારું માનવું છે? અરે નહીં 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 આ વાત, અરે ભાઈ તમે તમે કયા ખાલી વન સાઈડ કાં ચાલો કે પગાર આપીએ, હું આપતો હોઉં કે મારા પપ્પા આપતા હોય કે સરકાર આપતા હોય, હમ. પગાર કઈ સેવામાં આપો છો? દાન ધર્મમાં આપો છો પોલીસ ડિપાર્ટમેન્ટને? મેં કહ્યું તો ખરું કે ગોળીઓનો પગાર છે, જીવ સટોસટની રમતનો પગાર છે, રાત બિલકુલ. દિવસના ઉજાગરાનો પગાર છે. હા. અને બીજું ટેક્સ કોઈ ના ભરતું હોય એવું તો કોઈ છે જ નહીં. હમ. હાવ આખા દેશમાં સૌથી, આપણે કદાચ સર્વે કરીએ કે સૌથી ગરીબ માણસ કોણ, એ ટેક્સ તો ભરે જ છે. બિલકુલ. એવું તો કોઈ છે જ નહીં. પણ એનો મતલબ એ થોડો છે કે અમે તમને પગાર આપીએ છીએ, આપણે કઈ ઘરે જઈને થોડું પડીકું આપીએ છીએ, સામે સેવાય લઈએ છીએ. હા. એટલે આ સભ્ય હું કહું તો શું કે પ્રોબ્લેમ બધા સ્વીકૃતિના છે. આજથી અમુક વર્ષ પહેલા બેન, ભલે આપણે ગમે એટલું ટેકનોલોજીકલ બેઝ ઉપર વિકાસની આન તેન બધી વાતો કરીએ, પણ આપણી જે સંસ્કૃતિ, આપણા જે સભ્ય સમાજનું જે સ્વીકૃતિનું સ્તર, આપણી જે માન મર્યાદા, એ ક્યાંક ને ક્યાંક ડાઉન થઈ છે. ને અત્યારે આ મોબાઈલ ને બધી જે ટેકનોલોજી છે એને લીધે વિવાદ થવો અને વિવાદ ઉભો કરવો, એ બંને વચ્ચે આસમાન ધરતીનો ફરક છે બેન. આ બહુ સ્પષ્ટ છે. અને વાત માયાભાઈની હોય તો હું તમને, માયાભાઈ હોય કે કોઈ પણ કલાકાર હોય કે કોઈ પણ ક્ષેત્રનો જાણીતો ચહેરો હોય, મેં કહ્યું તો છે કે વાંક કાઢવા હોય તો રામનાય નીકળે, વાંક કાઢવા હોય તો કૃષ્ણનાય નીકળે, વખાણ કરવા હોય તો રાવણનાય થાય, વખાણ કરવા હોય તો કંચનાય થાય. એટલે મેટર એ નથી, મેટર એ છે કે માયાભાઈ બોલ્યા, રાજકીય વાત હોય તો મોદી સાહેબનું સ્ટેટમેન્ટ આવ્યું, રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ આવ્યું, અથવા તો કોઈ બીજી એવી પાર્ટીના મુખ્ય નેતાનું સ્ટેટમેન્ટ આવ્યું, એને ક્રોસ કરો. સાચું ખોટું પછીની વાત છે, એને ક્રોસ કરો એટલે ડીંગી ડીંગી વાગ્યા કરે. પણ માનો કે રાજકારણમાં એ બધું પેલું છે, પણ જયારે સભ્ય સમાજ અને સંસ્કૃતિની વાત હોય ત્યારે મારો ચહેરો ચમકાવવા માટે કલાકાર જગતની ગરિમા હોય. અને પોલીસ તંત્ર, આપણે ચર્ચા કરવાની લાયક નથી પોલીસ તંત્ર માટે, એ લોકોનો ભોગ તો જોવો. નો ડાઉટ દૂધે અમુક હોય છે, ભ્રષ્ટાચારો થતા હોય છે, સેટિંગો થતા હોય છે, પણ એ તો કરે ભાઈ. નાના છોકરાનું તમે ધ્યાન ન રાખો ને તો એ સ્વિમિંગ પુલમાં તરતા ના આવડતું હોય તો એ પડે. આ તો સ્વાભાવિક છે અને માનવ સહજ સાયકોલોજી છે. એ બધું બંધ કરવું, એ કદાચ તમે પોલીસને લાખ ગાળો દેશો તો એ બંધ નહીં થાય, એ બંધ ઉપરથી થઈ શકે. આપે મને ગૃહ મંત્રાલય એક વીકમાં 0 કરપ્શન પોલીસ તંત્રમાં ના લાવું તો હું સમાધિ લઈ લઉં. એ ઉપરથી ઈરાદા પેલા થવા જોઈએ. અને પોલીસ તંત્રમાં એ પણ સત્ય છે, મારા તો એવા વફાદાર એકદમ શું કહેવાય સાત્વિક સારા ઓફિસરો છે, મેં એમને અગાઉ પૂછ્યું નથી, નહીં તો હું નામજોગ બોલત કે એ લોકો ડિપાર્ટમેન્ટમાં બિચારા ચીપાઈ રહ્યા છે, કારણ કે એમને હરામનો 1 રૂપિયો આવે તો રાત્રે ઊંઘ નથી આવતી. તો મને ઘણી વખત કે બાપુ ચેનલ કરપ્શન હોય ને, ચેનલ કરપ્શન, એમાં આપણે ભવિષ્યમાં ક્યારેક વાત કરીશું. એ ચેનલ કરપ્શનમાં હું મારો ભાગ ના લઉં એટલે સિનિયરને ગમે નહીં. વાત ખૂબ ગંભીર અને ઊંડી છે. પણ એ બધું તો રૂલિંગ ગવર્મેન્ટના હાથમાં છે. તો એનો મતલબ જે લોકોએ સમાજની, વિસ્તારની સેવા માટે ગોળીઓ ખાધી છે, મેં કહ્યું એ પ્રમાણે આવા વાતાવરણમાં કામો કર્યા છે, રેલી હોય, યાત્રાઓ હોય, રામની યાત્રા હોય કે જુલુસ હોય, કઈ પણ હોય, ઉજાગરાઓ કરીને તમારી મારી આપણા સભ્ય સમાજની સેવા કરી છે, ખડે પગે કરીએ છીએ. અને અરે બેન, એ બધું છોડો, 400 રૂપિયા મજૂરી ખેતરમાં, આપણે અહીંયા કોઈક મજૂર આવે ને, એને કદાચ બરાબર નિંદામણ ના કરતો હોય ને, અને બપોરે તમે ઠપકો આપવામાં વિવેક ના રાખો ને, તો એ દાંતેડી મૂકીને જતો રહે. એટલે હા ભાઈ, મારે અડધા દિવસની મજૂરી નથી જોતી, બાકી સોમાનના ભોગે કહીને. આપણા સભ્ય સમાજમાં, આપણી સંસ્કૃતિમાં મૂડીવાદ હજી એટલો એન્ટર નથી થયો કે એના ભોગે સોમાન વણાય. આપણે જે સંસ્કૃતિમાં જૈનમાં છીએ
એમાં સન્માનના અને જે લોકોએ સન્માન સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું એ જીવતી લાશ છે. સન્માન અને એવા એવા લોકો છે, નથી એવું નથી, પણ જે સ્વીકૃતિનું સ્તર છે કે નિધિબેને 90 કામ સારા કર્યા છે તો 10 કામ ભૂલ થઈ શકે. એ 10 માં ભૂલ એટલા માટે થઈ કે ટોટલ 100 કામ કર્યા એટલે 10 માં ભૂલ થઈ. પણ મારી ભૂખ કે હું મારો ચહેરો ચમકાવું, હું રિપીટ કરું કે હું કોઈ પણ, મેં કહ્યું ને સસલાનું સિંહનું મેં ઉદાહરણ આપ્યું ને કે કોઈ પણ ને ત્યાં જઈને હું થોડુંક સભ્ય સમાજ ન સ્વીકારે એ રીતનું નાટક કરી લઉં, એનો વિડીયો ઉતાર લઉં, આ તે અલગ વસ્તુ છે. પોલીસ ડિપાર્ટમેન્ટના વિડીયા ઉતારવાનો અમે તો જાહેર જીવનમાં છે, અમે તો એનો અમે ખુદ ઈચ્છીએ કે વિડીયા હોવા જોઈએ, લોકો જાણવા જોઈએ આ તે, પણ સાથે સાથે માનો કે કોઈ ખેડૂતનો પ્રોબ્લેમ હોય, કોઈ દીકરી ઉપર અત્યાચાર થયો હોય, કોઈ ગરીબ માણસ હોય, બેન હું 2 દી પહેલા જ એક પાટીદાર સમાજની સભામાં બોલ્યો હતો, ગામનું નામ હું ભૂલી ગયો, સામે 2000 જેટલા પાટીદાર ભાઈઓ બેઠા હતા, ત્યારે હું થોડીક વાત લાંબી થઈ જશે જો આપણી પાસે ટાઈમ હોય તો, મેં એક સરસ વાત કરી હતી, બરાબર, કે હું આહિર છું એટલે હું ઓલવેઝ દેવાયત બોદરને યાદ કરીએ અમે, બરાબર, કલાકારો આવે તો દેવાયત બાપાને યાદ કરે કે આશરા ધર્મ માટે દેવાયત બાપાએ પોતાના દીકરાનું બલિદાન આપી દીધું હતું, ઉગા બાપાનું, બરાબર, એટલે એને લીધે અમારું ગૌરવ વધે. માનો કે પાટીદાર સમાજ હોય તો જય સરદાર કહીને ગૌરવ વધે કે સરદાર અમારા, આમ તો સરદાર દેશના હતા, પણ હું થોડોક નીચો ઉતરીને વાત કરું છું, બરાબર. હવે આ વાત કેવી થઈ કે મારા બાપા પાસે 1000 વીઘા જમીન, મારા બાપા પાસે 1000 વીઘા જમીન, તો કોઈએ તો મને પૂછવું જોઈએ કે બાપુ તમારી પાસે અત્યારે કેટલી છે? હવે એ 1000 ની મેં 2000 કરી હોય તો ગૌરવપ્રદ છે મહેનત કરીને, પણ બાપે આપેલી 1000 વીઘા મેં ઉડાવી દીધી હોય તો મને રિસ્પેક્ટ ના મળે એ સ્વાભાવિક છે. દેવાયત બાપા ઉગા બાપાને ભોગે છે, દેવાયત બાપાએ પોતાના દીકરાના ભોગે આશરા ધર્મ નિભાવ્યો, ગૌરવની વાત છે. પણ એ સમયે મારે એક આહિરના દીકરા તરીકે મને એ ખબર હોવી જોઈએ કે દીકરાનો ત્યાગ કર્યો જે વ્યક્તિએ આશરા ધર્મ માટે, એનું હું જયારે ગૌરવ લઉં છું તો મેં મારા વિસ્તાર માટે, મારા સમાજ માટે, મારા ગુજરાત અને દેશ માટે મેં શું ત્યાગ કર્યો, મેં નખવાય કઈ ત્યાગ કર્યો, જો થોડોક ત્યાગ કર્યો હોય તો એ ત્યાગનું પેલું લઈ શકું. સેમ મેં આ પાટીદાર સમાજમાં એ વાત કરી હતી કે જય સરદારની વાત આપણે કરીએ છીએ, સરદાર તો દેશના છે, સરદારનું કામ સાંધવાનું હતું, સાંધવાનું દેશ માટે, અને એટલા માટે આપણે એને આજે વંદન કરીએ છીએ. તો જે સરદાર પ્રત્યે હું ગૌરવ લઈ શકતો તો મેં મારી જીવનમાં કેટલું સાંધ્યું, કેટલું હિત કર્યું, કે પછી મારા સ્વાર્થ માટે તોડવાનું જ કામ કર્યું? જો મેં મારા સ્વાર્થ માટે તોડવાનું જ કામ કર્યું હોય ને તો જય સરદાર બોલવું પાપ છે. મેં મારા સમાજ, રાષ્ટ્ર અને સંસ્કૃતિને કઈ ના કર્યું હોય તો દેવાયત બાપાના નામે ગૌરવ લેવું પાપ છે. આપણા વડીલો શિવાજી હોય, મહારાણા પ્રતાપ હોય, પૂજ્ય બાપુ હોય, મહાત્મા ગાંધી હોય, રામ ભગવાન હોય, કૃષ્ણ હોય, ગીતાજી હોય, રામાયણ હોય, આ બધું શું છે કે એમાંથી તમે શીખીને તમે તમારા જીવનમાં કેટલું ઇમ્પ્લિમેન્ટ કરો છો અને રાષ્ટ્રહિતનું કામ કરો છો. આ તો બસ મારા પપ્પા રાજા, મારા પપ્પા રાજા, પણ હું દાંતેડી લઈને જાઉં છું તો બાપાના નામે ક્યાં સુધી ઉલરીશ? એટલે હકીકત એ છે કે સભ્ય સમાજની ગરિમા દરેકે સાચવવી જોઈએ, અને કોઈ પણ ની ટીકા કરતા પહેલા એના સારા કામ માટે પ્રશંસા કરેલી હોય તો જ ટીકા કરવાનો હક છે, બાકી માત્ર ચહેરા ચમકાવવાનું પાપ છે. જી બિલકુલ. આશા રાખીએ કે આપે જો કે શરૂઆતમાં કહેલું કે છે કે તમે જે પણ આજે આ ચર્ચા થઈ રહી છે એ તમારી વ્યક્તિગત ચર્ચા છે, પણ તમે જે પક્ષમાંથી આવો છો એમાં કોંગ્રેસના આપણા ધારાસભ્ય, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આપણી આ ચર્ચા સાંભળે અને હવે પોલીસના પટ્ટા ઉતરાવી નાખવાની કે પોલીસના છોતરા કાઢી નાખવાની વાત જ્યારે કરે એ પહેલા એમને આપણી આ ચર્ચા યાદ આવે. જી બિલકુલ. જી એમાં પણ નહીં, જિગ્નેશભાઈના નિવેદનમાં, ચલો હવે તમે લાવ્યા જ છો પાર્ટીનું તો હું વાત કરી લઉં, એમાં પણ સેમ મેં જે એક્ઝામ્પલ આપ્યું એ લાગુ પડે. વ્યક્તિગત બેઝ ઉપર વાત નથી. જો જાહેર જીવનમાં છીએ, હું પણ એ વાક્ય રિપીટ કરી શકું, પણ હું વ્યક્તિગત કોઈને કહું, અને બાકી જે પણ ગુજરાતીઓ ઉપર અન્યાય કરશે, જે સભ્ય સમાજની સ્વીકૃતિ નથી એવું કોઈ પણ કામ કરશે, તો
અને એમાં ક્યાંક ને ક્યાંક બીજેપી જવાબદાર નહીં હોય. બીજેપી શબ્દ હું એટલે વાપરું છું કે રૂલિંગમાં છે. રૂલિંગ ગવર્મેન્ટ જવાબદાર ના હોય તો એવી દરેક વ્યક્તિના પટ્ટા નહીં. એવી હું તો એવું માનું કે એવા લોકોને જલ્દી ભગવાનને પ્યારા થઈ જાય, કારણ કે એ કોઈ વ્યક્તિના કે પાર્ટીના દુશ્મન નથી. આવા કોઈ પણ ક્ષેત્રના લોકો કે જેને પોતાના સ્વાર્થ અને પોતાના ચહેરાઓમાં જ રસ છે, એ સંસ્કૃતિ માટે કચરો છે, સભ્ય સમાજ માટે કચરો છે, અને લોકશાહીની આવતીકાલ માટે પણ કચરો છે. એટલે જનરલાઇઝ કહીને તો હું પણ કહી શકું કે દરેક વ્યક્તિ આપણા દરેક જે સત્યની સાથે સાત્વિકતા, સંસ્કૃતિ, આપણી લોકશાહીના રક્ષણ માટે કામ કરે, અને જો પોતાના સ્વાર્થ માટે ન કરે તો એના પટ્ટા ને એના કપડા ઉતરી જવા જોઈએ. જી. એટલે કરશન બાપુ, એવું હું સમજી રહી છું, હું સાચું સમજુ છું કે ખોટું, એ તમે મને આગળ ચોખવટ કરો કે કોઈ વિસ્તારની અંદર જે તે પોલીસ અધિકારીની જવાબદારી છે, એ વિસ્તારની અંદર કશું ખોટું થાય છે તો જનરલાઇઝ કરીને એમને છોતરા ઉતારી નાખવાની કે પટ્ટા ઉતારી નાખવાની વાત કરી શકાય. અને કોઈ એક પોલીસ અધિકારી કે કર્મચારી છે, એ કદાચ કંઈ ખોટું કરે છે તો એને વ્યક્તિગત રીતે આપણે ન ટોકી શકીએ. નહીં નહીં, બિલકુલ ટોકી શકીએ, બિલકુલ ટોકી શકીએ. બરાબર. પણ એ યોદ્ધામાં એ તાકાત હોવી જોઈએ કે પોતે કરે છે કે કરવું પડે છે. અને હું તમને છાતી ઠોકીને કહું, પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહુ સારા માણસો છે બેન, બહુ જ સારા માણસો છે. બાકી અમુક ટકા તો રામને ભોગવવા પડ્યા હતા, અમુક ટકા તો કૃષ્ણ ત્યારે ઉબેટું તો હતી જ. રામાયણ જોઈ લે, બરાબર. ઉબેટ ક્યાં નથી હોતી, દરેક જગ્યાએ હોય છે. અને તમે ખાલી એક વીક માટે અથવા એક દિવસ માટે એવી આંખો બંધ કરીને કલ્પના કરો કે ગુજરાત, ખાલી ગુજરાતમાં પોલીસ નો રોલ 0 છે, એવું એક દિવસ માટે વિચારો, શું રિઝલ્ટ આવે. પણ હું પોતે કરપ્ટ હોઉં અને હું કરપ્શન કરતો હોઉં ને જે કંઈ કરતો હોઉં એ વાત આખી અલગ છે. પણ માનો કે જે ચેનલમાં, જે ડિપાર્ટમેન્ટમાં હું છું, હવે મારે એકદમ નોન કરપ્ટ રીતે કામ કરવું કે જેટલું જ્યાંથી મળે એટલું લઈ લેવું, એ સ્વિચ તો ગાંધીનગર હોય છે. હું ત્રીજી ચોથી વખત રિપીટ કરું કે રૂલિંગ ગવર્મેન્ટનો ઈરાદો સાફ હોય અને ઇમ્પ્લિમેન્ટેશન, હું એ રિપીટ કરું કે એક અઠવાડિયું મને આપે, વ્યક્તિગત કહું છું, ચેલેન્જ આપું છું, એક અઠવાડિયું મને આપે, એક અઠવાડિયામાં શું કહેવાય, હું તો ખેડૂતનો દીકરો છું, મહેનતુ છું, બધો કચરો સાફ થઈ જાય. ઉપરથી ઈરાદો છે. અને બેન, આપણે નાના હતા ને તો અમુક ટાઈપનું બિહેવિયર અમુક જગ્યાએ કરતા ને તો તમારા મમ્મીએ તમને કહ્યું છે, મારા ભાઈએ મને કહેલું છે, એ બેટા આપણે મંદિરમાં છીએ, અહીંયા આવું ના કરાય. સમજો છો તમે? આપણે ભગવાનના સાનિધ્યમાં છીએ, અહીંયા ન કરાય. આપણે કોઈને સ્મશાને, કોઈને અગ્નિ સંસ્કાર માટે ગયા હોય તો ત્યાં અમુક આપણા નિયમો છે કે આ કામ અહીંયા ન કરાય. બરાબર. કારણ કે ત્યાં આપણે સ્મશાનના સાનિધ્યમાં છીએ, ત્યાં આપણે મંદિરના, ભગવાનના સાનિધ્યમાં છીએ. એમ અસર તમે કોના સાનિધ્યમાં છો એની અસર થાય. અને દેશ અને રાજ્યને પેલું સાનિધ્ય જે તે સરકારનું હોય. આજે ભાજપનું છે તો ભાજપનું કહેવાય, કાલ સવારે કોંગ્રેસનું આવે તો કોંગ્રેસનું કહેવાય. કે તમે કોના સાનિધ્યમાં છો. બેન, સરકાર ધારે ને તો ચકલું ના ફરકી શકે, આ હકીકત છે. એટલે આ વ્યક્તિગત કે ચેનલ જે કઈ ન થવાનું થાય છે, એના મૂળ, એની જનેતા ગવર્મેન્ટ છે એમાં. અને કોઈને કદાચ એના માટે સામસામી ડિબેટ કરવી હોય તો હું તૈયાર છું. જી બિલકુલ. કરશન બાપુ, આપ આ ચર્ચામાં મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. આ જે સ્ટેટમેન્ટ માયાભાઈ આહિર દ્વારા આપવામાં આવ્યું ને ત્યારબાદ એને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ. બે બાજુઓ આ પણ આ જે આખું સ્ટેટમેન્ટ છે કે આ સિક્કો છે એની અંદર પણ દર્શાઈ રહી છે. એક તરફ પોલીસનું પલડું છે, બીજી તરફ એવા વ્યક્તિઓનું કે જે કદાચ એમનો વિડીયો બનાવે છે અથવા તો એમનો પ્રતિકાર કરે છે. જે પ્રકારે બાપુ સાથે ચર્ચા થઈ, ઘણી બધી લાંબી ચર્ચાઓ કરી, અને આને અંત તરફ લઈ જતા એનું ક્લોઝિંગ શું આપવું એની ઉપર મને એક પ્રશ્ન ઉભો થાય છે. અને આનો નિષ્કર્ષ, આ ચર્ચાનો નિષ્કર્ષ શું હોઈ શકે, એવું દર્શકો તમારી ઉપર છોડું છું કે તમને શું લાગે છે કે આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, સિક્કાની બંને તરફી ચર્ચાઓ અમે કરી, આનો નિષ્કર્ષ શું હોઈ શકે.
તમારા મતે તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. કારણ કે જે પ્રકારે કોઈ વ્યક્તિ છે એને એવું લાગે છે કે કદાચ કોઈ પોલીસ અધિકારી કંઈ ખોટું કરે છે, એ કદાચ ખોટું કરતો પણ હોય અને ન પણ કરતો હોય. સામેવાળા વ્યક્તિને જે લાગે છે એવું હોય પણ શકે અને ન પણ હોઈ શકે. તો એ ત્યાં જઈને વિડીયો જો બનાવે છે અને એ ટેક્સ ભરે છે કે નથી ભરતો, જો એ ટેક્સ ભરે છે તો એ વિડીયો બનાવી શકે, જો એ ટેક્સ ન ભરતો હોય તો વિડીયો ન બનાવી શકે. પોલીસ અધિકારી છે એ પોલીસ અધિકારીના પોલીસ વિભાગના ઘણા બધા એવા અધિકારીઓ કે કર્મચારીઓ છે એ રાષ્ટ્ર માટે સમર્પિત હોય છે. તો શું એવા સારા લોકો ને આપણે ધ્યાનમાં રાખી અને કોઈ અધિકારી કે કર્મચારી ખોટું કરે છે તો એને આપણે શું એનો પ્રતિકાર ન લાવવો? આવા ઘણા બધા પ્રશ્નો છે. એ આ ચર્ચાના અંતમાં હું અહીંયા મૂકીને જાઉં છું. તમારો શું મત છે? તમને શું લાગે છે? આ પ્રશ્નોના જવાબ શું હોવા જોઈએ? આ ચર્ચાનો નિષ્કર્ષ શું હોવું જોઈએ? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.